मंगलमयी मंगलकरण गीतराग विज्ञान नमो ताहि जाते गए अरिहंतादि महान करि मंगल करियो महा ग्रंथकरण को न्यासे मिले समाज सब पावे निज पद राम। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना व्याख्यान में अंतिम प्रकरण की चर्चा चाले से मोक्ष मार्ग प्रकाशक ग्रंथ की सार्थकता ये टॉपिक ना अंतर्गत आचार्य कल पंडित पदमल जी कहे थे कि संसार कटवी रूप में जीव फसायेला से दुखी से एवा जीवो माटे सूर्य समान तीर्थंकर केवली में उदय थाय छे। निमित्त प्रधान कथन से सूर्य અને સૂર્યના કિરણોનું રૂપક આપતા કહે છે તીર્થંકર કેવલી સૂર્ય રૂપ એમની દિવ્ય ધ્વનિ કિરણ રૂપ જેમ સૂર્યના કિરણોમાં માર્ગ અજવાળે છે એમ ભયાનક અટવીમાં ફસાયેલા સંસારી જીવો માટે તીર્થંકર રૂપી પરમાત્માની જે દિવ્ય ધ્વનિ છે એમાં મોક્ષ માર્ગ નિરંતર પ્રકાશે છે। એ માર્ગ પર ચાલી અને જીવ સંસારરૂપી અટવીથી મુક્ત થાય છે એવી ચર્ચા ત્યાં શરૂઆત કરી। ટોપિક તો છે કે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થકતા, પણ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ કઈ રીતે આવ્યો એની ચર્ચા અમને કરવી છે। અને ત્યાં એક વાત પણ કહી કે જેમ સૂર્યના પ્રકાશ અર્થાત તો સૂર્યને ઈચ્છા નથી બધાને પ્રકાશવાની, એમ તીર્થંકર પરમાત્મામાં ઈચ્છા નથી હોતી કે આપણે મોક્ષને પામીએ, કેમ કે વિતરાગી છે બસ સહજ એમની દિવ્ય ધ્વનિમાં જે તીર્થંકર હોય છે એમને નિયમથી દિવ્ય ધ્વનિ હોય છે અને એમાં મોક્ષ માર્ગનો પ્રકાશ મુક્તિનો ઉપાયની વાત હંમેશા આવતી હોય છે। એમ વાત કહી આમ જોવામાં આવે તો ભગવાનની વાણી સમ્યક દર્શનમાં નિમિત્ત બને છે। કોઈ જીવ સમોષણમાં પણ ઉલટા વિચાર કરી અને સંસારમાં પરિભ્રમણ કરવાના પાપબંધ કરી શકે છે। તો ગુરુદેવના પ્રવચનમાં સ્પષ્ટ ના કહી કે દિવ્ય ધ્વનિ તો સમ્યક દર્શનમાં અર્થાત તો મુક્તિમાં નિમિત્ત બને છે। સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે તો જ્યારે કાર્ય થાય ત્યારે આરોપ આવે। ભગવાનની વાણીમાંથી પણ ઉલટા હાથ કાઢીને કોઈ જીવ ખોટા માર્ગ પર ચાલે તો નિમિત્ત તો કહેવાય, ન કહેવાય એમ નહીં સૈદ્ધાંતિક રીતે તો, પરંતુ ગુરુદેવને બરદાસ્ત નથી થતું, કેમ કે સ્થૂળ રૂપે જોઈએ અર્થાત તો સામાન્ય રીતે જોઈએ તો ભગવાનની વાણી જીવોને મોક્ષમાં અને પુણ્યબંધમાં નિમિત્ત બને છે સામાન્ય રીતે, કેમ કે ત્યાં વાળા જીવો કસાયની મનતા હોવાના કારણે પુણ્ય બંધાય છે અને સ્વરૂપને સમજીને સ્વરૂપમાં રમી જાય તો મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે, સામાન્ય વાત છે। આગળ ગણધરદેવાદીને યાદ કર્યા કે એમને તો કરુણા ભાવ છે, છદ્મસ્ત છે ને, રાગ પણ છે, પણ કેવી કરુણા છે? અકારણ કરુણા છે, નિષ્કામ કરુણા છે। કોઈ અપેક્ષા નથી આપણી પાસે કે જીવને તારવાનો માર્ગ બતાવવાનો અને મને આહાર આદિ મળે એવી જાતિનો ભાવ હોતો નથી। રંચ માત્ર પણ શ્રાવકો પ્રત્યે અપેક્ષા ન રાખતા
માત્ર જે પોતે જે માર્ગે ચાલીને મુક્તિને પ્રાપ્ત થવા વાળા છે એ માર્ગ અનેક દુઃખી જીવોને જોઈને અને બીજું શું કહ્યું હતું કે તીર્થંકર રૂપી સૂર્ય તો અસ્ત થવા વાળો છે, અને અર્થાત તીર્થંકરનો વિયોગ તો થવા વાળા છે. તો એ વખતે આ માર્ગને કોણ બતાવશે? કેમ કે આ જ માર્ગ એકાંતે મોક્ષ માર્ગ જ એકાંતે દુઃખનો અભાવ કરવા વાળો છે. એવી ઘણી વાતો ગઈકાલના વ્યાખ્યાનમાં આવી. ત્યાંથી હવે આગળ વાંચીએ છીએ. અને મોક્ષ માર્ગ પામ્યા વિના, પેજ નંબર 22, જગતના જીવો દુઃખને સહેશે એવી કરુણા બુદ્ધિ વળી અંગ પ્રકીર્ણ આદિ ગ્રંથ જેવા મહાન દીપકનો ઉદ્ધત કર્યો. ભગવાનને સૂર્યની ઉપમા આપી, ગણધરદેવને મહાન દીપકની ઉપમા આપી. યદ્યપિ બંનેનું કાર્ય તો મોક્ષ માર્ગ બતાવવાનું છે, એટલે એ લક્ષણને લઈ અને અહીંયા વાત કરી છે. આગળ વળી જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરંપરા પ્રવર્તે છે, એ રીતે એક દીપકને જોડવાથી બીજો દીપક, એને સળગાવા ત્રીજો દીપક, એમ દીપાવલી, તેમ એ ગ્રંથો ઉપરથી આચાર્ય આદિથી અન્ય ગ્રંથો રચાયા. વળી તેમાંથી કોઈએ અન્ય ગ્રંથો રચ્યા. એ પ્રમાણે ગ્રંથોની ગ્રંથ તથા ગ્રંથોની પરંપરા પ્રવર્તે છે. એ પ્રમાણે ગ્રંથોથી ગ્રંથ થતા ગ્રંથોની પરંપરા પ્રવર્તે છે. તેમ હું પણ પૂર્વ ગ્રંથ ઉપરથી આ ગ્રંથ બનાવું છું. મૂળ વાત એમને આ કહેવી. આ લીટીમાં શું કામ આ વાત કરવી પડી? કે જે હું ગ્રંથ રચના કરું છું એ તીર્થંકરની વાણી, એ બતાવવા માટે મેં આટલી બધી વાત કહી. તીર્થંકર નામનો સૂર્ય ઉગે છે, એમની વાણીમાં ઓમકાર ધ્વનિમાં વાત આવે છે. ઓમકાર ધ્વનિ જ્ઞાન ગણધરદેવના શુદ્ધ જ્ઞાનમાં શબ્દરૂપ પરિણમિત થઈ જાય, એને પણ શાસ્ત્ર સંજ્ઞા નામ આપ્યું. એ વાત પણ કાલે કરી હતી કે એ વખતે કોઈ ગણધરાદિદેવને કોઈ લખીને શાસ્ત્ર રચતા નથી, ત્યારે પણ એ વાત હતી જ નહીં. તો એમને ત્યાં શાસ્ત્ર શું કહેવું? ક્યાં રચ્યા? પોતાના જ્ઞાનમાં રચ્યા. કઈ રીતે રચ્યા? તો ઓમકાર ધ્વનિ તો નિરક્ષરી છે, શુદ્ધ જ્ઞાનમાં શબ્દરૂપ પરિણમિત થઈ ગઈ. અને જે શબ્દરૂપ પરિણમિત થઈ ગયું, જે દ્વાદશાંગ રૂપ જ્ઞાન, એને શાસ્ત્ર સંજ્ઞા આપવામાં આવી. એના પછી લખવાની પરંપરા આવી, વાત જુદી છે. પણ પહેલા તો આ રીતે ગણધરદેવને ક્યારે પણ કોઈ દ્વાદશાંગ વાણીના ધારક ખરા, પણ એમને કોઈ લખ્યા હોય, લખીને શાસ્ત્ર છોડ્યા હોય એવી વાત છે નહીં, અને એવા મોજૂદ પણ નથી ને હોતું પણ નથી. તો એ પ્રમાણે શાસ્ત્રની પરંપરા અહીંયા સુધી લિખાવટ સુધી આવી ગઈ. તો અહીંયા કહે છે કે હું એ બધા ગ્રંથોમાંથી, એ જેમ એનાથી પછી આચાર્ય આદિ કે લખ્યા, પછી એનાથી પાછા બીજા કોઈ વિદ્વાનો આદિ ગ્રંથ રચ્યા, અને એમાંથી હું આ ગ્રંથની રચના કરું છું. પંડિતજી આ ખુલાસો કેમ કરવું પડ્યું? કેમ કે એમને એમ પરિણામ આવ્યું હશે, આપણે અનુમાન કરી શકીએ કે એક તો મૂળ ઢોંઢારી ભાષામાં લખ્યો આ ગ્રંથ. પહેલા તો આચાર્યોની જેટલા બી જે ગ્રંથ છે સંસ્કૃત પ્રાકૃતમાં રહ્યા. એક તો હિન્દી ભાષી અર્થાત ઢોંઢારી ભાષી ગ્રંથ થયો, અને વિદ્વાન દ્વારા લખાયો. તો એ વખતે પણ એવો કોઈ વર્ગ ચાલતો હશે કે વિદ્વાનોએ લખેલા ગ્રંથને માન્ય રાખવામાં નહીં આવતા હોય. સમજ શું લોજિક હશે? એક તો એ વખતે તો સંસ્કૃત પ્રાકૃત ભાષા ઘર ઘરમાં. અત્યારે પણ કોઈ એક એવું ગામ છે કે ત્યાં સંસ્કૃત બોલાય છે. વચ્ચે સાંભળ્યું તું, મેં વાંચ્યું છે ને એવું ગામ કે ત્યાં સંસ્કૃત ભાષા બોલાય. એટલે એ વખતે તો સંસ્કૃત ને પ્રાકૃત ભાષા હતી, પણ આગળ જીવો જે સામાન્ય જનજનને બી ખબર પડે તો એના માટે એમને પોતાની જે દેશ ભાષા હતી, એ વખતે દેશ ભાષા ઢુંઢારી ભાષા હતી, એ ભાષામાં એમને ગ્રંથની રચના કરી કે ચાહે મુસ્લિમ હોય કે ચાહે કોઈ બી હોય, એને પણ આ જનજન સુધી વાત પહોંચે. હેને? એટલે એ વખતે પણ એવું એવી માન્યતા વાળા જીવો હશે કે પંડિતો દ્વારા રચાયેલો ગ્રંથ છે, એટલે એ ગ્રંથ ન વંચાય. જેમ કે અત્યારે પણ ઘણા કહે છે કે મોક્ષમાર્ગ પ્રકાશક તો પંડિતો દ્વારા રચાયેલો છે. તો છઠાડા બી પંડિતજીએ લખેલી છે, અનેક ગ્રંથો પંડિતજી લખેલા છે. પણ એટલે એ વિશ્વાસ અપાવે છે કે ભલે એ મારા દ્વારા લખાવ્યો છે, પરંતુ આ વાત ક્યાંથી આવી છે? કે મૂળ પરંપરાથી આવી છે.
એટલે આગળના પ્રવચનોમાં પણ આગળના ઘણા કથનોમાં એમને ઘણીવાર કહ્યું છે કે અમને જૈન આજ્ઞા ભંગ થવાનો ભય છે, અને જે એમાં મર્મ કહ્યું છે એ જ અમે અર્થો લખીએ છીએ. એટલે વિશ્વાસ અપાવે છે પંડિતજી કે ભાઈ અહીંયા આ વાત જે છે એ સત્ય છે, આ વાત કોઈ બીજી નથી, મૂળ પરંપરામાંથી આચાર્યના હૃદયની વાત છે, તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિનો અંશ છે જીનવાણી. ઘણા લોકો પૂછે છે મને કે બાલબોધ ભાગ છે એ જીનવાણી ગણાય કે ન ગણાય, જીનેન્દ્ર રચના છે જીનવાણી ગણાય કે ન ગણાય? એ બધું જીનવાણી છે, જીન શબ્દ બ્રહ્મ છે. અરે એમાંથી એક પેરેગ્રાફ ઉતાર્યો કોઈ પેપરમાં નોટમાં તો એ જીનવાણી ગણાય કે ના ગણાય? હે ને, મતલબ એની વિરાધના ન થાય એટલે પૂછે છે જીવ, પણ સ્વાભાવિક છે કે એ જીનવાણી છે, જીન વચન છે ને. કોઈ વ્યવસ્થિત કઈ એને સજાવેલી હોય ને એને જીનવાણી નહીં. આપણે નોટ્સ લખીએ ને એ પણ જીનવાણી છે, એને ગમે એમ ઘરમાં રાખીએ તો જે આ જીનવાણી સાથે જે વિરાધના થઈ એટલી જ વિરાધનાનો દોષ ત્યાં લાગે. સમજમાં આવે છે કે જીન વચનો લખેલા છે ને, એમાં ઓમકાર ધ્વનિ લખેલી છે ને, પત્રિકાઓમાં પણ વિતરાગાય એમાં આવે છે ને, તો ભગવાનનું નામ છે ને, તો એટલું કાપી લેવું જોઈએ. જયારે બી તમે એને નાખી દો ને રદ્દીમાં તો એને એટલું કટિંગ કરી લેવું જોઈએ. પછી જે બી એની વ્યવસ્થા છે બાકીના જે જીનવાણીની જે પ્રમાણે એ પ્રમાણે એમાં રાખવું જોઈએ. આપણે એ બધી જે બધી પત્રિકાઓ રદ્દીમાં બધી નાખી દઈએ છીએ એટલે દોષ તો લાગે છે. ભગવાન મહાવીરાય નમઃ ને વિતરાગાય નમઃ સામાન્ય વાત છે, જોડે જોડે કોઈ વાત આવે તો તમને બતાવું છું. તો એમાં અહીંયા જે વાત કરવામાં મૂળ પછી ઘણા પૂછે છે કે પછી એને કરવું શું, તો એ પણ પછી આ બધું ભેગું કરીને કરવું શું? તો જે આજે શબ્દ ભ્રમ જે લખાવ્યું હોય ને એને ફરીથી જે કાગળ બની જતો હોય એવી ફેક્ટરીમાં પહોંચાડી, જે બહારમાં પડીકા બને છે એવી જગ્યાએ જીનવાણી ફરતી ન કરવી જોઈએ. એમાં બે લાભ થાય છે કે એ રીતે વિરાધના ન થાય. કોઈ ભાઈ પૂછ્યું કે એ તો નાશ થાય, નાશ નહીં, આપણે એનું પ્રયોજન એ છે કે એની વિરાધના ન થાય. જે આપણે પત્રિકાઓ આવે છે, જેમ કે ગુરુપ્રસાદ આવે છે, આત્મધર્મ આવે છે, ઘરમાં હજારો પત્રિકાઓ થઈ જાય છે, પછી એને શું કરવું એવો પ્રશ્ન છે. તો જે ફરીથી કાગળ બનતું હોય એવી ફેક્ટરીમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. તો એનાથી એક લાભ તો એ થાય છે કે એટલા નવા ઝાડ કપાશે નહીં, કેમ કે કાગળ ઝાડમાંથી બને છે. કાગળ જે મેન્યુફેક્ચરિંગ થાય છે ને ઝાડમાંથી બને છે. જેટલા કાગળ વધારે તમે એને દુરુપયોગ કરીએ તો ઝાડ કપાય છે એનાથી, તો એ જ ફરીથી કાગળ બની જાય છે અને ફરીથી રિયુઝ થાય છે. એ રીતે વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને જે જૂની જીનવાણી છે એ તો સોનગઢ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં એક સંસ્થા છે, એનું એડ્રેસ પણ મોકલવામાં આવ્યું હતું કે ત્યાં મોકલાઈ દેવી જોઈએ કે જેથી કરીને એની વિરાધના ન થાય, હે ને. તો એ પ્રમાણે સમજવું, ત્યાં એની સંભાળ કરાય છે. આ રીતે આવો પણ જે એક્સેસ હોય, સડી ગઈ હોય તો એને સાફ સુથરી કરી અને એ લોકો ત્યાં પહોંચાડતા પણ હોય છે ફરીથી રીયુઝ કરવા માટે. અને બાકી તો જૂની જીનવાણીનો સંગ્રહ કરે છે, ઘણા લેવાવાળા પણ આવે છે સામાન્ય જાણકારી માટે, કેમ કે જનરલ બધા પૂછપૂછ કરે છે તો જોડે એ પણ બતાવી દઉં. તો આ રીતે સમજવું. અહીંયા શું વાત હતી કે હું પૂર્વ ગ્રંથ ઉપરથી આ ગ્રંથ બનાવું છું, એટલે એ વખતે આ વાત ચાલતી હશે. કેમ આ વાત છે, કેમ મતલબ કે આ ગ્રંથમાં એવી વાતો આવી કે એક પ્રકારથી એમને એમ કહી દીધું કે ચોથા ગુણ સ્થાનમાં આત્માનુભૂતિ હોય છે. એ વાત ઘણા જીવને જસતી નથી. જેટલો બી જે ચર્ચાનો વિષય બન્યો છે તમને તો ખ્યાલ નહીં હોય ને ખ્યાલ ન હોય તો સારું. એને ચર્ચાનો વિષય શું થયું છે કે ચોથા ગુણસ્થાને આત્માનુભૂતિ કહીને પંડિતજી ટુડરમલજી, અને લોકો કહે છે કે પંચમ કાળમાં, અરે જ્યારે બી થાય કોઈ બી કાળમાં આત્માનુભૂતિની શરૂઆત ચોથા કાળે સ્થૂળપણે થાય. કોઈ એવો દ્રવ્યલિંગી મુનિરાજ જીવ હોય તો વિશેષ પુરુષાર્થ કરે તો સીધો સાતમા સ્વાનુભૂતિ અને સીધું ત્રણ ચોકડી કસાયનો ભાવ એ એક સાથે સાતમા ગુણસ્થાને પ્રગટ કરી શકે. એ વાત અલગ થઈ. પણ રાજમાર્ગ એ છે કે સૌપ્રથમ ચતુર્થ ગુણસ્થાન આવે. આ બે વાત ખ્યાલમાં આવી કે ના આવી? અને વિવાદાસ્પદ વાત છે એટલે ક્લેરિટી કરવું છે કે ચોથા ગુણસ્થાને ગ્રસ્ત દિશામાં શુદ્ધોપયોગ રૂપ આત્માનુભૂતિ એટલી હીન હોય છે, હે ને, કે એ અપેક્ષાએ એને સંયમરૂપ જીવન નથી હોતું. એને ચારિત્ર કહેવું કે ના કહેવું, બધા બહુ પ્રશ્ન છે ને. ચોથા ગુણસ્થાને ચારિત્ર કહેવું કે ના કહેવું, કહેવું તો કયું કહેવું,
હે ને? તો સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ જાગૃત થાય છે અને એની પૂર્ણતા સિદ્ધ ભગવાનને હોય. એના વચ્ચે બધા યથાખ્યાત ચારિત્ર ને બધા ચારિત્રના ભેદ આવે છે. સંયમ રૂપ ચારિત્ર ને એક દિવસ સંયમ રૂપ ચારિત્ર, અસંયમી સમ્યક દૃષ્ટિને સંયમ રૂપ ચારિત્ર નથી હોતું, પણ સ્વરૂપાચરણની કણિકા જાગૃત થઈ જાય. એ વાત પંડિત ટોડરમલજીએ વિસ્તારથી ખોલીને કહી. એના એટલે ઘણો વિરોધ થવા લાગ્યો. એના પછી એમને મૂળ વાત તો જે તેરાપંથી આમના એમાં નથી માનતા એવા જીવોને આ ગ્રંથથી બહુ તકલીફ પડે છે. કેમ કે 5મા છઠ્ઠા જે અધિકાર આવશે ને તો એમાં બરાબર ભટ્ટારક વાત છે, ક્રિયાકાંડ છે, પદ્માવતી ને બીજું કોણ છે એમાં? પદ્માવતી ને ધર્મેન્દ્ર, એ સંબંધી બરાબર સફાઈ કરી છે. કોઈ પોતાના તરફથી નથી કરી. આ લીટી લખીને પૂર્વ ગ્રંથોમાંથી વાત આવી છે. પદ્માવતી પૂજ્ય નથી એ કોઈ મારા ઘરની વાત નથી એમ પંડિતજી કહે. ધર્મેન્દ્ર દેવગતિના કુદેવ છે, મિથ્યાદૃષ્ટિ દેવ છે, દેવગતિના દેવ છે, પરંતુ સુદેવ નથી, સમ્યક દૃષ્ટિ દેવ નથી. સમ્યક દૃષ્ટિ દેવની પણ અષ્ટદ્રવ્યથી પૂજા નથી થતી. અહીંયા તો વિતરાગી દેવની પૂજા થાય છે. ખ્યાલ આવે ને? કોઈ સૌધર્મ ઇન્દ્ર હોય તો અષ્ટદ્રવ્યથી પૂજા થતી નથી. કાયિક સંકેતી હોય તો પૂજન માટે પંચ પરમિષ્ટિ માટે વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુના અહીંયા પૂજન થાય છે. તો અહીંયા એ વાત કહે છે. તો એ વાત બહુ ચાલી. તો એ જે આપણે તો મૂળ તેરાપંથી આમના એ અપનાવી છે, પણ ત્યાં બહુ બધું લખ્યું ને, ફૂલ ન ચઢાવાય ને આમ ને તેમ ને બધું. અને એ કોઈ કે મારા ઘરની વાત નથી, આગમ તુલ્ય વાત છે, ભગવાનની વાણીમાં આવ્યું છે, આચાર્યો દ્વારા લખાવી છે, ગણધર દેવ દ્વારા વિચારમાં આવેલી વાત છે. ગણધર દેવે એને ગુંથ્યું છે, અનેક આચાર્ય દ્વારા લખાવવામાં આવ્યું છે, પંડિતો એનું વિશ્લેષણ કર્યું છે, અને એ આધાર પર હું આ ગ્રંથની રચના કરું છું. એટલે ભરોસો અપાવે છે કે તમે આ ગ્રંથને એટલું મહત્વ આપજો કે આ મૂળ જીનવાણી છે. અને આ બહુ મોટી વાત ભટ્ટારક વાતને ભટ્ટારકને તીર્થંકર માનવા લાગ્યા ને એ વખતે જૈન ધર્મની સેવા કરી, એની ના નથી, સુરક્ષા કરી. જ્યારે સમય આવ્યો ત્યારે ભટ્ટારકોએ આ જૈન ધર્મનો ઇતિહાસ છે ભાઈ, અને એને ખ્યાલ હોય એને સમજ પછી એને પૂજવા લાગ્યા ભટ્ટારકોને, એને પોતે પૂજા એ રીતે એમને પ્રવૃત્તિ કરી નાખી. દોષ આવી ગયો. પોતાને સાધુ માને છે અને ગુરુદેવનું શું અનંત જ્ઞાનીઓએ કહ્યું ને ગુરુદેવે તો વારંવાર કહ્યું કે એક વસ્ત્રનો ધાગો પણ રાખે અને પોતાને મુનિ માને અને મનાવે તો નિગોદનો બંધ થાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? પૂરા કેસરી વસ્ત્રો પહેરે છે ભટ્ટારક. જૈન ધર્મના રક્ષા કરી એ વાત જુદી છે, પરંતુ જૈન ધર્મને મતલબ એ વખતે પ્રતિમાવાદી જે ચાલ્યું હશે અહીંયા મુસ્લિમ રાજ કે જે પણ આવ્યું એ વખતે બચાવવા માટે જે એમને દાયિત્વ આપ્યું એ ભૂલાય એમ નથી, પરંતુ જે એમને તીર્થંકરની જગ્યા અપાય એમ નથી. બસ ખ્યાલ આવે કે નહીં? એટલે ઘણી બધી વાતો આવશે. 5મો અને 6ઠ્ઠો અધિકાર એ પણ મોક્ષ માર્ગને બતાવવા વાળો છે. કેમ કે એવી માન્યતાઓમાં જે ભરાય રહે એને મુક્તિ ન થાય. કુદેવ કુગુરુને તો એને ગ્રહિત વિચારતો હોય ત્યાં સુધી તો એને પુણ્ય પણ થવું કઠિન છે, સ્થૂલ કથન છે. કુદેવ ગુરુ કુશાસ્ત્રને માને, પદ્માવતીને દેવ માને, એને એ તો કહે છે કે બહુ મોટો દોષ છે, હજુ તો બહુ મોટું પાપ છે ગ્રહિત મિથ્યાત્વથી. અનાદિ મિથ્યાત્વને પૃષ્ઠ કરવાની પ્રવૃત્તિ એનું નામ ગ્રહિત મિથ્યાત્વ. તો એના નિમિત્તો સંબંધી પણ એને બોધ ખોટો છે, તો ક્યાંથી એ આત્મકલ્યાણ થવાનું છે? એટલે આગળ જે મતલબ કે આ તેરાપંથી આમના એ સંબંધી જે નથી જેમનું જીવન, એને તો આ ગ્રંથ ઉપર કઈ રીતે માને? એટલે એમને આ લખવું પડ્યું કે આ ગ્રંથ મારા ઘરનો નથી. કેટલેથી ચાલુ કર્યું કે તીર્થંકરની વાણી અને એના દ્વારા ગણધર આદિ દ્વારા જે રચાયેલું છે ત્યાંથી આ વાત આવી છે. ઘણી બધી વાત એમને એક કથનમાં ઘણા ઇશારા છે એમ કહ્યું. તેમ હું પણ પૂર્વ ગ્રંથ ઉપરથી આ ગ્રંથ બનાવું છું. વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તથા દિવ્ય ધ્વનિ વા સર્વ ગ્રંથો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રંથ પણ મોક્ષ માર્ગને પ્રકાશે છે. એનું જે મૂળ પ્રયોજન બતાવ્યું. સૂર્યનું પ્રયોજન શું હતું? જો લખ્યું છે ને, વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે,
એક જ રૂપ એટલે જેમ જેમ પ્રકાશે છે. સૂર્ય પણ કોઈ માર્ગ બનાવતો નથી, માર્ગમાં ચલાવતો નથી. એમ દીપક પણ માર્ગ બનાવતો નથી, માર્ગમાં ચલાવતો નથી. જેવો માર્ગ છે, ખાડાવાળો માર્ગ હોય તો ખાડાવાળો માર્ગ બતાવે, હે ને. પુણ્ય ભાવ જે નો માર્ગ ખાડાવાળો છે તો ખાડાવાળો બતાવે. પુણ્યનો માર્ગ કેવો છે? ખાડા ખબડાવાળો છે ને, રખડવાનો છે ને. અને વિતરાગ માર્ગ કેવો છે? સરળ માર્ગ છે. તો જેમ છે એમ બતાવે ને. કે પછી સૂર્યનો પ્રકાશ ખાડા બંધ કરી દે, જેમ છે એમ બતાવે. તો દીપક પણ એમ કરે છે, ભલે મતલબ કે ઓલો સૂર્ય છે ને આ દીપક છે, પરંતુ બંનેનું જે પ્રયોજન છે એક રૂપ માર્ગ પ્રકાશવાનો છે, અર્થાત તો સત્ય માર્ગને બતાવવાનું, અર્થાત તો માર્ગને અજવાળવાનું જેનું પ્રયોજન છે. તેમ આ ગ્રંથ પણ મોક્ષ માર્ગને પ્રકાશે છે. મૂળ વાત એ છે કે આ ગ્રંથ શું કરે છે? મોક્ષ માર્ગને પ્રકાશે છે. સમોષણમાં પણ શું થતું હશે ભાઈ? સજનીભાઈ, શું થતું હશે? અરે પરમાત્મા કઈ આપણો આત્મા હાથમાં કાઢીને આપી દેતા હશે? સમોષણમાં શું થતું હશે? ત્યાં પણ આત્માને બતાવે જ છે ને, કે એ કોઈ આપણને આત્મા પ્રાપ્ત કરાવી આપે છે. તીર્થંકર પરમાત્મા સાક્ષાત હોય તે આપણ વ્યવહાર તો વાણીનો જ છે ને આપણી સાથે. ચંદ્રકાંતભાઈ, સમોષણમાં પણ વાણીનો જ વ્યવહાર, આપણે વાણી સાંભળવા જઈએ છીએ ને, તો ત્યાં પણ વાણી સાંભળીએ છીએ. તો એ મોટા સૂર્ય દ્વારા આપણને મોક્ષ માર્ગનો ખ્યાલ આવે તો જલ્દી માર્ગ મળી જાય. એક વિચાર કરો કે એક નરક ગતિનો જીવ છે, સાંભળજો બરાબર, અને એક દેવગતિ, તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિ, 3 ગતિના જીવો સમોષણમાં પહોંચે છે. અને એક નરક ગતિનો જીવ છે એ તો સમોષણમાં જતો નથી, નરકની બહાર તો આવતું નથી. તો ત્યાં બિરાજમાન છે. ત્યાં ચારે જીવ, સંગની પંચેન્દ્ર ચારે જીવ આત્મદૃષ્ટિનો પુરુષાર્થ કરે છે. તો એ સમોષણમાં જે બેઠા છે એ જીવો, એમને સરળતા વધારે હશે કે નરક ગતિના જીવને સરળતા વધારે હશે? તમારું શું માનવું છે આ બાબત? ખ્યાલ આવે કે નહીં? માની લો કે એમ લઈ લો, દેવગતિનો જીવ દેવ છે એ સમોષણમાં પહોંચ્યો, ભગવાનની વાણી સાંભળે છે. તિર્યંજ ગતિનો જીવ છે સમોષણમાં પહોંચ્યો, અને મનુષ્ય ગતિનો જીવ ગુરુદેવની સભામાં આવે. અહીંયા સમજો બરાબર. અને નરક ગતિનો જીવ તો નરકમાં છે. હવે ચારે જીવો સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી રહ્યા છે, આત્મદર્શનનો. એમાં સૌથી વધારે સરળતા કોને લાગશે? ગુરુદેવની સભાવાળા જીવને કે નરકની સભાવાળા જીવને, નરકવાળા જીવને કે ભગવાનની સભાવાળા જીવ? અપૂર્વ ઈઝી કોને સમ્યક દર્શન થશે? ખ્યાલ આવે તમને? ને ઈજી ભગવાનની વાણીમાં ઈજી, નરક ગતિમાં તો અશુભ ગતિ, અશુભ આયુ, હે ને. ગરમી પણ અત્યંત, ઠંડી વાળી નરક હોય તો ઠંડી પણ અત્યંત, દુર્ગંધ, એકલી દુર્ગંધ, ત્યાં સુગંધ તો છે જ નહીં. ગંધ ગુણની દુર્ગંધની ત્યાં પર્યાય ચાલે છે. એવી દુર્ગંધ કે જો એક દુર્ગંધ અહીંયા આવી જાય ને તો કઈ યોજનના જીવો મરી જાય. ખ્યાલમાં આવે છે કે એવી દુર્ગંધ હોય છે ત્યાં. સમ્યક દર્શન ત્યાં થાય છે એની વાત કરી. હે હા, પણ આપણને એમ લાગે છે ને કે એટલે આ મોક્ષમાં પ્રકાશક હોય કે કોઈ પણ ગ્રંથ હોય, અને ત્યાં સમોષણમાં મંદ મંદ સુગંધિત પવન, મંદ મંદ વર્ષા, આ બધા છે ને અતિશયમાં. અતિશય છે ને 46 અતિશયમાં અતિશય છે. સમોષણમાં મંદ સુગંધ ચાલતી હોય. ઇન્દ્રોની સાહેબી છે ને, ઇન્દ્રો બનાવે છે ને આ તો બધું. અને ત્યાં મંદ વર્ષા પણ આવતી હોય. એ કેવું વાતાવરણ હોય, રમણીય વાતાવરણ જેને કહેવાય છે. ત્યાં જીનવાણી સાંભળે તો કે બંને ચારે જીવોને સમાન પુરુષાર્થ હોય છે. ત્યાં કે આત્માની અનુભૂતિ, આત્મા વસ્તુ અર્થાત તો દ્રવ્યને જાણીને એમાં અહંપણું કરવું છે. કરણ લબ્ધિમાં પ્રવેશ કરે ને તો એમાં આવે જીતુભાઈ. હા, એમને ખાસ કરણ લબ્ધિનું બહુ વિશેષ એમને સ્ટડી કરી છે. અધઃકરણ, અપૂર્વકરણ, અનુવૃત્તિકરણ આવશે આપણે આગળ, ચિંતા નહીં કરતા. આ 3 પ્રકારના પરિણામો થાય છે કરણ લબ્ધિમાં. તો જો અનુવૃત્તિકરણ અંતિમ પરિણામ હોય છે,
કસાયની બનતાના એ અનિવૃત્તિકરણ એ દરેક જીવને સમાન હોય છે. મતલબ ચારે ગતિના જીવોમાં જ્યાં જ્યાં જે સમ્યક દર્શન એક સાથે, માન લો કે અહીંયા 50 જીવ પુરુષાર્થ કરી રહ્યા છે, 100 નરકમાં કરી રહ્યા છે, 1000 ત્યાં કરી રહ્યા છે, તો જ્યારે અનુવૃત્તિકરણ એ કરણ લબ્ધિની સમાપ્તિ પછી સમ્યક દર્શન થાય. તો કરણ લબ્ધિનું જે અંતિમ પરિણામ હોય છે એ જેટલા બી જીવો સમ્યક દર્શન એ સ્ટેજમાં હોય એના એક સમાન પરિણામ હોય છે. અનુવૃત્તિ નિવૃત્તિ એટલે અસમાન અને અનિવૃત્તિ અલગાવ્યું એટલે સમાન થઈ ગયું ને. તો સમાન 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 પરિણામ હોય છે, એક જ ક્વોલિટીના પરિણામ હોય છે. એટલે બહારના જે સંયોગો છે એ સંયોગોના આધારે કોઈ સમ્યક દર્શન થતું નથી. એટલે કોઈ કહે કે અમે ધવલા વાંચીને સમ્યક દર્શન કરીએ, કોઈ કે સમ્યક દર્શન સમયસાર વાંચીને કરીએ કે જૈન સિદ્ધાંત પ્રવેશિકા, તો એમ ભેદ અરે કોઈ પણ જે તમારી આગળ આવવા વાળું છે, જે જ્ઞાનનું સામર્થ છે એ પ્રમાણેના ગ્રંથ વાંચવા જોઈએ. દેખાદેખી નહીં, આ ધવલા વાંચે તો હું ધવલા વાંચું. તમારા જ્ઞાનની જે સામર્થ છે એ પ્રમાણે તમારે ગ્રંથનું સિલેક્શન કરવું જોઈએ. અને અનેક જીનવાણી પડી છે, સરળ જીનવાણી, એનાથી ઓર મોટા ગ્રંથો, મહાન ગ્રંથો, તો કોઈ બી ગ્રંથ આત્મદર્શનમાં નિમિત્ત પણ બની શકે છે. એટલા માટે અહીંયા કહ્યું તેમ આ ગ્રંથ પણ મોક્ષ માર્ગને પ્રકાશે છે. આ ગ્રંથ શાને પ્રકાશે છે? મોક્ષ માર્ગને. તમારું પ્રયોજન શું છે? મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એટલે ભરતભાઈ સુખી. મોક્ષ માર્ગ કહેતા આપણને તો જ્ઞાનીની યાદ આવે. મોક્ષ માર્ગમાં કોણ ચાલે? જ્ઞાનીઓ ચાલે. પણ મોક્ષ માર્ગ એટલે એનું શું ભાવાસન છે? સુખી થવું. સુખી થવાનો ઉપાય, એનું નામ મોક્ષ માર્ગ, મુક્તિનો માર્ગ. તો મુક્તિના માર્ગનો ઉપાય આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. એનો એક એક શબ્દ મોક્ષ માર્ગને બતાવે છે. એમ અહીંયા એકદમ ચેલેન્જ કરે છે, વિશ્વાસ અપાવે છે. જો આગળ બહુ સરસ વાત લાગે છે. વળી નેત્ર રહિત વા નેત્ર વિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી. શું કહે છે? કેમ કઈ શું લખવા માંગે છે આમાં? માની લો કે કોઈ તમને પૂછે કે સૂર્ય ઉગી ગયો? હા કે ઉગ્યો છે ને, આ બધું દેખાય છે ને? તો કે મને નથી દેખાતું. તો તમે એને શું કહો? તારી આંખનો ઈલાજ કરાવ. સૂર્ય તો ઉગી ગયો છે, તો સૂર્ય તો ઉગ્યો છે પણ તને નથી દેખાતું. તો બે પ્રકારની વસ્તુ બની શકે. એક તો અંધ હોઈ શકે અને એક શું હોઈ શકે? આંખમાં વિકાર હોય, મોતિયાબિંદી આવી ગયું હોય કે ફોડો થઈ ગયો હોય કે જે પણ કાંઈ. બે વસ્તુ થઈ ને, કાં તો આંખ ના હોય કાં તો આંખમાં વિકાર આવી ગયો હોય. સામાન્ય શબ્દ નથી આ, આમાં બહુ મોટી વાત કહેવી છે. આગળ વાંચો જો. તેથી કઈ દીપકનો માર્ગ પ્રકાશપણાનો અભાવ થયો નથી. વળી નેત્ર રહિત વા નેત્ર વિકાસ સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી. તેથી કઈ દીપકનો માર્ગ પ્રકાશપણાનો અભાવ થયો નથી. તું દેખતો નથી એટલે કોઈ માર્ગ છે નહીં અને માર્ગ બતાવવા વાળા છે નહીં એમ નથી. આજના પ્રવચનમાં હતું ને કે તને ખ્યાલ નથી એટલે એ ના હોય એમ નથી. આજના પ્રવચનમાં હતી એમ અહીંયા કહે છે કે તને નથી દેખાતું તો જરૂર તારામાં કોઈ ખામી છે કે તારી આંખ નહીં હોય તને, કાં તો આંખ વાળાને વિકાર હશે. તો એના કારણે કોઈ માર્ગ પ્રકાશવા વાળા દીપકનો કોઈ અભાવ થઈ ગયો છે દુનિયામાં એમ નથી. મોક્ષ માર્ગમાં 99.99% માણસો જીવો ન ચાલતા હોય એટલે માર્ગ નથી એમ નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? અહીંયા તો બહુ ઊંચી વાત કહેવી છે. જો તેમ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાન રહિત મિથ્યાત્વવાદી વિકાસ સહિત છે તેને માર્ગ સૂચતો નથી. અહીંયા બે વસ્તુ કહી. પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાન રહિત વા મિથ્યાત્વવાદી વિકાસ સહિત છે તેને મોક્ષ પ્રગટ કરવા, પ્રગટ હોવા છતાં પણ મોક્ષ માર્ગને બતાવવા વાળા હોવા છતાં પણ
જે મનુષ્ય જ્ઞાન રહિત, જ્ઞાન રહિતમાં કોણ લેવું? જ્ઞાન રહિતમાં કોણ લેવું? મન વગરના જેટલા પણ જીવો છે એને જ્ઞાન રહિત લેવું. કે મોક્ષ માર્ગમાં મન ચક્ષુ છે. અહીંયા ચક્ષુ જગ્યાએ શું લેવું છે? ત્યાં ચક્ષુમાં આંખ લીધી કે આપણને કોઈ આ થાંભલો બરાબર દેખાતો ના હોય, અર્થાત તો થાંભલો જ દેખાતો ના હોય, બરાબર છે? તો થાંભલો દેખાતો ના હોય તો થાંભલો પ્રકાશી નથી રહ્યો, આ લાઈટ એમ નથી, પરંતુ આંખ નથી, કાં તો આંખમાં વિકાર છે એટલે દેખાતો નથી. ત્યાં શું લીધું? આંખ લીધું, ચક્ષુ. અહીંયા મોક્ષ માર્ગમાં શું લીધું? કે એ રીતે જ્ઞાન રહિત લખ્યું છે ને, જે મનુષ્ય જ્ઞાન રહિત વા મિથ્યાત્વાદી વિકાર સહિત, જ્ઞાન રહિત અર્થાત મિથ્યાત્વાદી વિકાર સહિત, એટલે જ્ઞાન રહિતમાં શું લેવું? મન રહિત, એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવને મોક્ષ માર્ગ હોવા છતાં પણ, મોક્ષ માર્ગને સંભળાવવાળા હોવા છતાં પણ, અનંત સિદ્ધ જ્યાં વસે છે ત્યાં પહોંચી જવા છતાં પણ, અનંત સિદ્ધ જ્યાં બિરાજે ત્યાં કોણ પહોંચે છે? નિગોધ્યાજી, હે ને? અનંત દુખી અને અનંત સુખી જીવ એક જગ્યાએ જોવા મળે છે સિદ્ધાલયમાં. અવ્યાબાદ સુખી જીવ છે ને સિદ્ધ પરમાત્મા, અનંત દુખી જીવ પણ ત્યાં હોય છે. નિગોધના જીવો તો બધે ફેલાયેલા છે, પરંતુ ત્યાં જઈ શકે છે જીવ, તો એ ત્યાં હોય છે. અહીંયા શું કહે છે કે એકેન્દ્રિયથી લઈ અને અસંગની પંચેન્દ્રિય જીવ, એને કયો ચક્ષુ નથી? જ્ઞાન રહિત, એટલે મન ચક્ષુ નથી, મન જ્ઞાન. આત્મદૃષ્ટિમાં, સમ્યક દર્શનમાં ભાવ મનનો રોલ બહુ મોટો છે. આપણે અહીંયા બહુ વિસ્તારથી ચર્ચા થઈ ગઈ છે. એટલે બહારની પાત્રતામાં શું કહ્યું સમ્યક દર્શન માટે? સંઘની પંચેન્દ્રિય જીવ હોવો જોઈએ. સંઘની પંચેન્દ્રિય જીવ કઈ ગતિમાં હોય છે? આનંદભાઈ, સંઘની પંચેન્દ્રિય જીવ કઈ ગતિમાં હોય છે? જો મનુષ્ય, નારકી અને દેવ ગતિમાં તો સંઘની પંચેન્દ્રિય જીવ હોય છે નિયમથી, અને તિર્યક ગતિમાં સંઘની અને અસંગની બંને હોય છે. આટલો તો ખ્યાલ છે ને, સામાન્ય ખ્યાલ છે ને. એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચતુરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય જીવો ક્યાં જોવા મળે? તિર્યંચમાં. અને ત્યાં સંઘની પંચેન્દ્રિય જીવ પણ જોવા મળે છે. તો અસંગની પંચેન્દ્રિય જીવ સુધી તો કહે છે કે અજ્ઞાન છે, એને આંખ જ નથી, જ્ઞાન રહિત કહી દીધા. તો અસંગની જ્ઞાન રહિત છે, એકેન્દ્રિય જીવ જ્ઞાન રહિત છે. જ્ઞાન તો સ્વભાવ છે, લક્ષણ છે, એ તો જીવ માત્ર ને હોય છે. તો ત્યાં કયું જ્ઞાન રહિત છે? મન જ્ઞાન રહિત છે. એક એક લીટીમાં ભાવ કાઢવો પડે તમારે શું કહેવા માંગે. નહીં તો કે જ્ઞાન રહિત, જે મનુષ્ય જ્ઞાન રહિત, હે ને, જે મનુષ્ય આદિ જ્ઞાન રહિતમાં મન વગરના જીવો લઈ લેવા. જ્ઞાન રહિતમાં માની લો કે કર્ણ ઇન્દ્રિય હોય, મેં હમણાં પરમ દિવસના પ્રવચનમાં કહ્યું હતું મલાડમાં કે કર્ણ ઇન્દ્રિય હોય તો અસંગની પંચેન્દ્રિય જીવમાં કર્ણ ઇન્દ્રિય આવી ગઈ ને. અસંગની પંચેન્દ્રિય, મન વગરના જીવને, અને કર્ણ ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય વાળો જીવ પણ મન નથી, એવા જીવને કર્ણ ઇન્દ્રિય તો છે ને. વાણી સાંભળી શકે પણ એના પછી વિચાર ના કરી શકે. કેવી દશા! કલ્પના કરજો રજનીભાઈ, એને વાણી સાંભળી શકે પણ વિચાર ના કરી શકે, મન નથી. તો મન મનુષ્યમાં છે. અને બીજું કઈ લીધું કે જ્ઞાન રહિત મિથ્યાદવાદી વિકાર સહિત. હવે મન છે પણ મન ક્યાં પ્રવર્ત્યું છે? વિચલિત છે, વિકારમાં રહે છે. મન એટલે શું લેવું છે? મન એટલે આપણે જે શુભ અશુભ ના ભાવો સમજીએ છીએ એ મનની વાત નથી. જ્ઞાનનો ઉઘાડ મન, ભાવ મન શુભ અશુભમાં વેપાર કરે છે. અર્થાત તો ભાવ મન એટલે જ્ઞાનનું એ લેવલ, એ ક્વોલિટીનો, એ લેવલનો વિકાસ કે જે હિત હિતનો વિચાર કરી શકે એવા જ્ઞાનને આપણે દેહ હું છું એમાં લગાડી દીધું છે. એવા વિકાર સહિતનો પરમાથી સુખ મળે છે એમાં જ્ઞાન લાગી ગયું છે, પરમાથી સુખ મળે છે.
પદાર્થ મને સુખ આપે છે, વેપારમાં મને ધન મળે છે, એ મને સુખ આપે છે, એમાં જ્ઞાન, એવું જ્ઞાન જેની એવી ખોટી શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન જેનું ચાલી રહ્યું છે, અને જ્ઞાન હંમેશા 24 કલાક એનો જ વેપાર કરે છે, અર્થાત તો અનાદિથી જ્ઞાન ત્યાં પ્રવર્ત્યું છે, જ્ઞાનનો બગાડ કરે છે, એની વાત છે. મિથ્યાત્વાદી વિકાર સહિત છે, તેને માર્ગ સૂચતો નથી. તીવ્ર મિથ્યા દૃષ્ટિની વાત છે કે જેનું મન એટલે ભાવ મન લેવું, ભાવ મન એટલે જ્ઞાનનો ઉઘાડ એ કોટીનો કે જેને સ્કોપ તો છે, જેને ચાન્સ તો છે સુખી થવાનો, પણ એ મન, ભાવ મનમાં શું થઈ ગયું? વિકાર પેદા થઈ ગયો. ભાવ મન અર્થાત તો ભાવ મન હિતનો વિચાર કરવા, વિવેક પેદા કરે, સ્વપરનું વિજ્ઞાન કરે, સ્વરૂપમાં સમાઈ શકે એવું જે જ્ઞાન અંશ ખુલ્લો છે, શુદ્ધ જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાનનો વેપાર એને ક્યાં કર્યો? ઉદ્ગલોના વિશેષમાં કર્યો. શુદ્ધ જ્ઞાન વિશેષ જ્ઞાન કરે છે, મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનો વિશેષ જ્ઞાન કરે એને શુદ્ધ જ્ઞાન કહે છે. તો શુદ્ધ જ્ઞાન પૂતગલની વિશેષતા હે ને, એને કઈ એટમ બોમ્બ બને, એનું કયું સોફ્ટવેર બને, એનું શું બને, અને શું કામ કરે છે? બધું સુખી થવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કહે છે કે એ શું છે? એ મનનો વિકાર છે, ભાવ મનની ખોટી યુટિલિટી છે. આ તો આપણે આખો પ્રયોગ લીધો હતો. ભાવ મન નો ઉપયોગ કરે, શુદ્ધ જ્ઞાન દ્વારા હિતનો વિચાર કરે, કરી અને નિવૃત્ત થાય, વિશ્રામ પામે. ભાવ મનનો વેપાર, હિત રૂપ જીનવાણીના આધાર પર વિચાર, એ તો સ્વાધ્યાય, પુણ્ય ભાવ, અને સ્વાધ્યાય દરમિયાન સ્વાધ્યાય કરીને ભાવ મન નિવૃત્ત થઈ જાય, એ ભાવ શુદ્ધ જ્ઞાન, એનાથી નિવૃત્ત થઈ જાય ને, એ ભાવ શુદ્ધ જ્ઞાન, એ આત્મજ્ઞાન, એ આત્માનુભૂતિ જ્ઞાન. શુદ્ધ જ્ઞાનમાં વિશેષતા છે, બરાબર યાદ રાખજો. શુદ્ધ જ્ઞાનમાં વિશેષ વિસ્તાર કરવાની બી ક્વોલિટી છે, અને વિસ્તાર કરી અને ત્યાંથી નિવૃત્ત થવાની પણ ક્વોલિટી છે. નિવૃત્ત થઈ જાય એ ભાવ શુદ્ધ જ્ઞાન, અને જીનાગમના માધ્યમથી, જીનવાણીના માધ્યમથી પ્રવર્તે, એનું નામ સ્વાધ્યાય શુદ્ધ ભાવ. ખ્યાલમાં આવે છે કે નહીં? આ બે ક્વોલિટી શુદ્ધ જ્ઞાનમાં છે. વિચાર જ્ઞાન કહો, શુદ્ધ જ્ઞાન કહો, મન જ્ઞાન કહો, ભાવ મન કહો. તો અહીંયા કહ્યું કે મન રહિત, જો એક તો મન રહિત અર્થાત તો જ્ઞાન રહિત, પછી મિથ્યાત્વાદી વિકાર સહિત, તેને મોક્ષ માર્ગ સૂચતો નથી. હવે આગળ અલ્પ વિરામ છે. તેથી કઈ ગ્રંથનો મોક્ષ માર્ગ પ્રકાશપણાનો અભાવ થયો નથી. તને ન સૂજે, તને વાત ન બેસે કે આત્મામાં સુખ છે, આત્મા દેહનું કરી શકતો નથી, દેહ આત્માનું કરી શકતો નથી, એકબીજાનું કરવાનો કોઈ સ્વભાવ નથી, એવી વાત તને ન બેસે. આખું જીવન હું કરું માં ગયું હોય, દુનિયાનું હું કરું એમાં ગયું હોય, એમાં જ જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય, જ્ઞાનની બરબાદી એમાં જ કરી હોય, જ્ઞાન એમાં જ લગાવ્યું હોય. મેં ઘર ચલાવ્યું, મેં રોટલી બનાવી, મેં છોકરાને મોટા કર્યા, મેં સંસ્થાઓ ચલાવી, મેં શાસ્ત્ર લખ્યા, મેં બધાને સમજાવ્યા. ખ્યાલ આવે છે કે નહીં? એમાં એ ઉપયોગ લગાવ્યો હોય તો એવા મિથ્યાત્વાદી વિકાર સહિત હોય એને મોક્ષ માર્ગ સૂચતો નથી, એને સુખનો ઉપાય બેસતો નથી, એને સુખનો ઉપાય ઘડે ઉતરતો નથી. તો એને ઘડે ઉતરે નહીં, એને સૂઝે નહીં, એ માને નહીં, એટલે મોક્ષ માર્ગ પ્રકાશકપણાનો અભાવ થઈ ગયો હોય. મોક્ષ માર્ગ પ્રકાશ કરવા વાળા જીવોનો અને મોક્ષ માર્ગ પ્રકાશકપણા વાળા શાસ્ત્રનો અભાવ થઈ ગયો હોય એમ નથી. દીપકના પ્રકાશમાં તને વસ્તુ ન દેખાય એટલે દીપકે એને પદાર્થને પ્રકાશવાનો ગુણ છોડી દીધો હોય એમ નથી. એ તો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? દીપકમાં ખ્યાલ આવે છે ને, તો આત્મામાં આવી જશે. એટલે દીપકનો જેનામાં ખ્યાલ આવ્યો એ જ આત્મા છે. ના ખ્યાલ આવ્યો એ તો આત્મા છે, એટલું જ તો સમજવું છે. એ જ આત્મા છે, બીજો કોઈ આત્મા છે જ નહીં. જેમાં જણાય છે એ આત્મા છે. પરનું કરે એ આત્મા નથી. પરનું કરે એમ માને એ તો અનાત્મા છે. ખ્યાલ આવે છે કે નહીં? માની લો કે તમને કઈ દેખાય નહીં તો તમારી આંખમાં વિકાર છે,
પરંતુ કોઈ દીપકમાં પ્રકાશ કરવાનો અભાવ થઈ ગયો હોય, કોઈ એવો દીપક છે કે જે કોઈને અજવાળે નહીં, કોઈ એવો સૂર્ય છે વાદળ આવી જાય ત્યારે સૂર્યમાં પ્રકાશવાપણાના ગુણનો અભાવ થઈ જતો હશે? હાલમાં આવે છે તો એ વાદળને તો પ્રકાશ તો જ હશે ને. એવું ક્યારેય ન બને કે એ પ્રકાશવાપણાનો અભાવ થઈ જાય. એમ અહીંયા પંડિતજી કહે છે કે કોઈ અજ્ઞાની હોય અર્થાત તો કોઈ જ્ઞાનની એ ક્વોલિટી વાળો ના હોય તો એનો અર્થ એ નથી કે મોક્ષ માર્ગ પ્રકાશવાપણાનો કોઈ અભાવ થઈ જાય છે. જો લખ્યું તેને મોક્ષ માર્ગ સૂચતો નથી, તેથી કાંઈ ગ્રંથનો મોક્ષ માર્ગ પ્રકાશપણાનો અભાવ થયો નથી. આ પ્રમાણે ગ્રંથનું મોક્ષ માર્ગ પ્રકાશક એ નામ સાર્થક જાણવું. કોઈ આ ગ્રંથને ન માને, કોઈ આ ગ્રંથને કોઈ બીજું માને, બહુ આનું તો રિસર્ચ થયું છે અને સામાન્ય જીવોને તો ખ્યાલ નહીં હોય. આની ઘણી ભૂલો કાઢી અને એ અલગ બુક છપાઈ છે. નવા મોક્ષ માર્ગનું બી રિસર્ચ થયું છે અને આની સામે પણ એવું ઘણા કહે છે મોક્ષ માર્ગમાં બહુ ભૂલો છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં બહુ ભૂલો છે. એ ભૂલ એટલે શું ખબર છે? અમને અનુકૂળ નથી, એનું નામ ભૂલ. એની વિવક્ષા એમ છે એ જીવની. હાલમાં આવે છે ના પદ્માવતીને તો સ્થાપના કરવી જ જોઈએ, એટલી ભૂલ છે, એ કાઢી નાખો તો ગ્રંથ બરાબર છે. તો પછી એને એ રીતે છાપ્યો ગ્રંથ, હસ્તક્ષેપ એ રીતે કર્યો ગ્રંથોમાં. જીનવાણીના ભાવોમાં અને જીનવાણીના શબ્દોમાં ક્યારે હસ્તક્ષેપ નહીં કરવું, એનું ફળ બહુ માઠું છે. સાચો માર્ગ બંધ થઈ જાય પોતાની કોઈ એક વૃત્તિને પોષવા માટે, એ કેટલો મોટો દોષ છે. તમારી કોઈ એક માન્યતા પુષ્ટ થાય અને તમારી એ માન્યતાને પક્ષ સચવાઈ જાય, એ માટે જીનવાણીમાં સાચા માર્ગને ફેરવી નાખીને લખવું અને કહેવું, એ કેવો દોષ છે. સારી જનતાને, સારા જીવોને ખાડામાં નાખવા જેટલું પાપ લાગે છે. ખ્યાલ આવે ને ભાઈ? એટલે બહુ વિચાર કરજો. નથી આપણને થતું, નથી સુહાતું એ વાત અલગ છે, પરંતુ વાત ખોટી છે એમ નહીં. તને નથી સુહાતું એટલે કોઈ માર્ગ નથી, અર્થાત તો માર્ગ કોઈ બીજી પ્રકારે છે એમ નથી. કેટલી બધી વાતો કહી જાય તો પીઠિકા છે, પ્લિન્થ છે એમ કહે છે છેલ્લે. મોક્ષ માર્ગ પ્રકાશક ચાલુ કરવા પહેલાની જે પ્લેટફોર્મ છે, ભૂમિકા છે એમ કહે છે. જો આગળ હવે એક પ્રશ્ન, છતાં એક પ્રશ્ન ઉભો કર્યો. મોક્ષ માર્ગના પ્રકાશક પૂર્વ ગ્રંથો તો હતા જ. કેવા પ્રશ્ન મૂક્યા છે? તમે નવીન ગ્રંથ શા માટે બનાવો છો? જ્યારે તમે જ કહો છો કે આગળ બધા ગ્રંથો હતા હેને, અને આચાર્યોએ લખ્યા, પછી વિદ્વાનોએ પણ લખ્યા, તો પછી તમે શું કામ ટાઈમ બગાડો છો? એવા શબ્દોમાં કહેવાય કે ન કહેવાય? હાલમાં આવે છે કે નહીં? તો પછી તમે શું કામ, મતલબ અહીંયા આટલી બધી ટ્યુબલાઇટ તો છે, અજવાળું પણ આવે છે, પછી પાછી 2 ટ્યુબલાઇટ લગાડવાની શું કામ જરૂર? શું જરૂર છે? ખબર પડે છે શું કહેવાય, શું પ્રશ્ન છે? હવે એનો જવાબ કેટલો સુંદર આપે છે એની ચર્ચા. જેમ મોટા દીપકોનો ઉદ્યોગ ઘણા તેલાદિકના સાધન વડે રહે છે, પણ જેને ઘણા તેલાદિકની શક્તિ ન હોય તેને નાનો દીપક સળગાવી આપીએ તો તે તેનું સાધન રાખી તેના ઉદ્યોગથી પોતાનું કાર્ય કરી શકે. અહીંયા દીપકનું માપ તેલથી કરવામાં આવે છે. મોટો દીપક હોય તો એને ઘણું તેલ જોઈએ, હે ને? તો મોટા ગ્રંથોનો અભ્યાસ કરવો હોય તો જ્ઞાનનું ઘણું સામર્થ્ય જોઈએ. એટલો ખ્યાલ આવે કે ના આવે? ગાડી હોય તો એમાં ઘણું પેટ્રોલ જોઈએ, અને દરેકને એટલું પેટ્રોલ ખર્ચવાનું સામર્થ્ય હોય અને ન પણ હોય, હે ને? અહીંયા એક 4 કિલોમીટરની એવરેજ આપતી ગાડી અને 60 કિલોમીટરની એવરેજ આપતું સ્કૂટર. તો 4 કિલોમીટરની એવરેજ આપતી ગાડી અહીંયાથી મલાડ પહોંચવા માટે ઘણું પેટ્રોલ જોઈએ, બરાબર છે ને? અને સ્કૂટર 60 કિલોમીટરની એવરેજ આપતા એમાં કેટલું પેટ્રોલ જોઈએ? 1 લીટર નખાવી તો 2-3 વાર આવી જઈ શકે. સમજમાં આવે? એ વાત કહેવી છે. અત્યારે ગાડીનું ઉદાહરણ સેટ થાય એ વખતે લાલટેન ને પેટ્રોલ મેક્સ ને મોટા મોટા દીપકો ચાલતા હોય કે નથી ચાલતા?
તો કે કહે છે કે મોટા દીપકને સળગાવવા માટે તો ઘણું તેલ જોઈએ અને નાના દીપકને સળગાવવા માટે ઓછું તેલ જોઈએ. અને જેની પાસે દીપક નાનો છે તો એને જો જેની પાસે ઓછું તેલનું સામર્થ્ય છે એને જો નાના દીપકનું સાધન કરી આપીએ તો એ માર્ગમાં ચાલી શકે. કેટલી સરળ ને સરળ વાતો કહે છે. જો તેમ મહાન ગ્રંથોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન વડે રહે છે, પણ જેને ઘણા જ્ઞાનાદિકની શક્તિ ન હોય તેને લઘુ ગ્રંથ બનાવી આપીએ તો તેનું સાધન રાખીને પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે છે. એટલી સુંદર વાત આપણા અનુકૂળ વાત કરી છે ને. હવે મોટા ગ્રંથો અને લઘુ ગ્રંથ. લઘુ ગ્રંથ નો અર્થ શું થાય? લઘુ ગ્રંથ એટલે કોઈ આકાર નાનો એમ નહીં, મતલબ કે સરળ ગ્રંથ. એનું જે સુગમ બોધ થાય, સરળતાથી બોધ થાય, એનો વિષય બી સંક્ષિપ્ત કરી નાખ્યો હોય, ન્યાય વ્યાકરણનો બહુ વિશેષ ઉપયોગ ના કર્યો હોય, શાસ્ત્રીય અને ભારે શબ્દોનો ઉપયોગ ના કર્યો હોય, કે સામાન્ય જનતા પણ સમજી શકે. સમજમાં આવે એટલે લઘુ ગ્રંથની અહીંયા અમે રચના કરીએ છીએ. પણ કેટલા લઘુ ગ્રંથ આવી રહ્યા. જૈન સિદ્ધાંત પ્રવેશિકા ઓર નજીક, ઓર બાળવોદ ભાગ એક ઓર નજીક. આ કેમ કરવું પડ્યું? જીવો પર કરુણા આવી. કેમ કે મોટા ગ્રંથો કરવામાં, સાંભળવા માટે ને સમજવા માટે કેટલું બધું જોઈએ ખબર છે? એક તો જ્ઞાન સામર્થ્ય વિશેષ જોઈએ અને સૌથી મોટું તો નિવૃત્તિ જોઈએ. જ્ઞાન ઘણું છે અત્યારે, પણ નિવૃત્તિ નથી. ખ્યાલ આવે છે કે નહીં? મતલબ કે ક્યાંથી ખ્યાલ આવે ખબર છે મને આમ ભાઈ, કે ક્યાંય વિધાન કરાવવા જઈએ ને, વિધાન જ્યાં અમારે રાજુભાઈ નું વિધાન હોય છે ને ત્યાં મારું પ્રવચન હોય છે. જનરલી મરણ પ્રસંગોમાં, ઘરના પ્રસંગો જનરલી હું મરણ સ્પેશિયાલિસ્ટ કહી શકો પ્રવચનમાં. જ્યાં મરણનો વિશેષ થતા હોય છે ત્યાં વૈરાગ્યમય પ્રવચનો માટે બોલાવે છે, ત્યાં રાજુભાઈ નું અમારે વિધાન હોય છે. તો એ વિધાનમાં એક લીટી આવે ને કે ભાઈ પ્રતિજ્ઞા લેવી શાની? સ્વાધ્યાયની. ન કરવાની નહીં, કરવાની. કે ભાઈ સ્વાધ્યાય કરવું જોઈએ. તો એ ઘરમાં વિધાન માટે બોલાવ્યા હોય એટલે એમને સહજ રાગ આવી જાય છે કે તમે જયારે મને વિધાન માટે બોલાવ્યો છે તો દક્ષિણામાં તમે શું આપશો? એમ કહીને જે પૂછે ઘરના બાળકોને કે ભાઈ તમે કેટલું સ્વાધ્યાય કરશો, તો એકબીજાની સામે જોવે બધા કેટલું કરીશું. જાણે દાન આપવાનું હોય ને એમ લોકો કે 15 મિનિટ. એટલે અહીંયાથી રાજુભાઈ કહે અડધો કલાક નહીં 15 મિનિટ રાખો, સેટલમેન્ટ કરે 15 મિનિટનું. એનો અર્થ એ થયો કે નિવૃત્તિ. હવે જેને 15 મિનિટ આખા દિવસમાં મળતી હોય, એવી પરાણે મળતી હોય, એ જીવ પર પણ જ્ઞાની ધર્માત્માને કરુણા આવે. સમજો કે 15 મિનિટ કોઈ જીવ વાંચવા વાળો તૈયાર થયો હોય તો એ 15 મિનિટમાં કયો માલ આપી દેવો કે જેથી એનું કામ થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? એને એમ ન કહ્યું, કહેવાનું તો બધું કહી દે કે જેને આટલી બદલી આસક્તિ હોય છતાં બી 15 મિનિટ જ કોઈ જીવ, મતલબ જે જીવ કાઢતો હોય. હવે એને એટલા માટે આ લઘુ ગ્રંથો. હવે ક્યારે થવલા વાંચે, અનુકૂળતા હોવી જોઈએ, સમયની અનુકૂળતા હોવી જોઈએ, જ્ઞાનનો વિકાસ હોવો જોઈએ, એવી નિવૃત્તિ હોવી જોઈએ, વાતાવરણ એ રીતનું બહારનું બનેલું હોવું જોઈએ ઘરસ્થ જીવનમાં કે જેથી ટોકાટોકી ઘરમાં ન થાય. આખો દિવસ શાસ્ત્ર લઈને બેસી રહે છે, એવી પત્ની મળી જાય એમ ટોકવા વાળી, તો ક્યારે વાંચી શકે? છોકરાઓનું જોતા નથી, ખરીદી કરવાની છે. અને આ બધું તમને એવું લાગતું હશે કે આ ભાઈ કદાચ આપણે ઘરે આવી ગયા છે કે શું? એવું લાગે ને ભાઈ અનિલભાઈ? આવું જ હોય છે ને. શાસ્ત્ર લઈને બેઠા હોય ને બીજા દિવસે તમારે ઘેર આણું કે મામેરું કે કોઈ પ્રસંગ રાખ્યો હોય, ક્યારે બોલાવશો આને રસોઈયાને, ક્યારે મેનુ નક્કી કરશો ને શું થશે? આખો દિવસ શાસ્ત્ર લઈને બેસી રહે, ચોપડી કહે છે કે નહીં? એવું જેને એવો ઉદય હોય પાપનો, કે નહીં? હવે એ જીવને મોટા મોટા ગ્રંથો ક્યારે અભ્યાસ કરે અને ક્યારે એ વાતને પહોંચી શકે? તો એટલા માટે કે અમે લઘુ ગ્રંથો બનાવીએ છીએ. ખ્યાલ આવે ને? એ સીધી વાત એને ખબર પડે. કેટલી કરુણા અને આપણો બધાનો કેટલો પુણ્યનો ઉદય. વેપારી વર્ગ છીએ ને, વેપારી વર્ગ પાસે સૌથી ઓછું શું હોય? પૈસા ઓછા. પૈસા તો બહુ હોય, સૌથી ઓછો સમય હોય. અને જે સૌથી ઓછું હોય ને એ વધારે કિંમતી હોય.
એવું લોજિક છે. એટલે ઉપયોગ કિંમતી છે, એટલે ઉપયોગ જે કિંમતી ચીજ હોય એને ક્યાં બરાબર વાપરવી એવો વિવેક હોય એ જ શાસ્ત્ર જ્ઞાન કરી શકે. આપણી પાસે કિંમતી ચીજ હોય મતલબ કે કેવી રીતે વાપરવી એનો વિવેક હોવો જોઈએ ને. તો ગમે ત્યાં લોક ચર્ચામાં, લોક નિંદામાં, બહારની કથામાં ખ્યાલ આવે કે નહીં, જીત્યા તો કેવી રીતે જીત્યા, રાત્રિમાં સુઈ ગયા હોય, સવારે કોઈ મળી જાય તો કેવી રીતે જીત્યું ઇન્ડિયા, જીતી ગયું એટલાથી બસ બહુ થઈ ગયું ને એટલો રાગ. કોણે જીતાડ્યા, શું કર્યું, કેટલી ઓવરો, પછી કથા ઉપયોગ કેટલો બગડે છે. સમજો આ વાત, આ ઉપયોગ જે અમૂલ્ય ઉપયોગ છે અને એનાથી આપણું સુખનું પ્રયોજન પણ નથી સધાતું. સધાય છે આત્મિક સુખનું, સાચા સુખનું. એ અહીંયા વાત છે ભાઈ. ઘણી બધી વાતો છે. જો ફરીથી માટે તેમ મહાન ગ્રંથોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન મળી રહે છે, પણ જેને જ્ઞાનાદિની શક્તિ ન હોય તેને લઘુ ગ્રંથ બનાવી આપીએ તો તેનું સાધન રાખી તેના પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે છે. ભાઈ સંઘની પંચેન્દ્ર જીવ હોય, જે મનુષ્ય હોય તો માતાના ગર્ભના 9 મહિના પકડીને 8 વર્ષે એવી જ્ઞાનમાં સહેજ યોગ્યતા થઈ જાય છે કે જે મોક્ષ માર્ગ, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાનું કારણ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી શકે છે. તમે સમજો, ભલે એનું લૌકિક જ્ઞાન બહુ ના હોય, એને લૌકિક પદાર્થો સંબંધી જ્ઞાન એનું બહુ મગજ ચાલતું ના હોય, સમજો, છતાં પણ એટલા જ્ઞાનની યોગ્યતા એવા જીવોને, હે ને, બહુ ભોળા જીવ હોય, બહુ મતલબ કે બહુ લૌકિક અભ્યાસ ના કર્યો હોય, શબ્દોની ખબર ના પડતી હોય, એક શબ્દ એવો આવી જાય તો આગળ ખુલાસો જ ના થાય છે ને એવું, તો કહે છે કે એવા જીવોને લક્ષ્યમાં રાખીને હું આ ગ્રંથ બનાવું છું. બહુ સરળ વાતો છે. આગળ આજે આપણે વાતો કરતા હોઈએ ને એવી જાતેનો આ ગ્રંથ છે. પ્રવચન સાર વાંચીએ તો મતલબ તિર્યક પચય ને ઉર્ધ પચય ને આ બધું શું આવી ગયું. એ જ વાત અહીંયા સરળ રીતે કરેલી છે. એમ જુઓ, માટે આ સુગમ લઘુ ગ્રંથ બનાવીએ છીએ. લઘુ ગ્રંથની ભાષાંતર છે. લઘુ ગ્રંથ એટલે સરળ શૈલીની વાત છે. વળી કસાય પૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા આ હું ગ્રંથ બનાવતો નથી. પોતાની પવિત્રતા કેટલી શ્રદ્ધા છે એમને, અને કેવી રીતે બતાવે છે કે ભાઈ મને આ ગ્રંથની સામે તમારી પાસેથી કાંઈ કે મારું માન વધારવા, કે કોઈ ધનની લાલસાથી, કે કોઈ ટુડલ મંથ નામનો નવો પંથ ચલાવવા. આજે આવ્યું હતું ને કે આ બધાને એમ થાય છે, ગુરુદેવે કહ્યું, ચંદ્રકાંત હતા તમે ટેમ્પરેચર એમાં કહ્યું ને કે આ મતલબ તમારા સ્થાનક પાસે જીવો હશે બધા, કે એમને એમ લાગે છે કે આ ગુરુદેવે કઈ નવો પંથ ચાલુ કર્યો. આજના પ્રવચનમાં હતું એમ કહ્યું ને રાજુભાઈ કે આ કોઈ નવું ચાલુ કર્યું, આ વળી નવું ક્યાંથી લઈ આવ્યા? તો ગુરુદેવ કહે કે આ તો અનાદિ અનંત સત્ય માર્ગ છે, તારા પરિચયમાં નહોતો એટલે કે આ માર્ગ પહેલા નહોતો એમ થોડી છે, તને આજે ખબર પડી એટલે થોડી નવું થઈ ગયું એમ કહ્યું. અને એ વાત જ છે. એક ઘણાને એમ લાગે કે આમ ગુરુદેવ આવ્યા ને કઈ બધું આખું નવું કંઈક આપી ગયા, અને ઘણા જીવને એમ થાય છે કે વાતાવરણ બગાડી ગયા. ઘણા જીવોને એવું થાય છે ને જે વિરોધ હોય, જેને આ વાતનો, જેને મતલબ વ્રતાદિમાં ગમતું હોય અને એ કુદેવોમાં ગમતું હોય, એને એમ લાગે આ ક્યાં નવી વાત ઘુસાડી ગયા. પણ ગુરુદેવ કહે છે કે આ જ વાત સત્ય છે. આ વાતથી આપણે બધા અંજાન હતા, હે ને, કોઈ નવી નથી, મારા ઘરની નથી અને નવી નથી. એ બે વાત ગુરુદેવના મોઢેથી હજારો વાર સાંભળવા મળે. મારા ઘરની નથી અને નવી નથી. આચાર્યો કહી છે એમને અહીંયા કહીએ છીએ. તો એ રીતે આ પણ પોતાની પવિત્રતા એમને કહેવી પડે છે કે મારે બીજો કોઈ ઉપાય નથી, હે ને, મારો પક્ષ વધી જાય, મારું સભા વધે, મારું ગ્રુપ વધે, એવો કોઈ મને કોઈ ભાવ નથી એમ અહીંયા કહે છે. જુઓ કેટલી પીડા થતી હશે વાસ્તવમાં જોઈએ તો. આ જ્ઞાનીઓને જે આ ભાવ આવે છે આ લખવાનો, એ પ્રસવ પીડા જેવું છે.
હે ને, એમને કોઈ લખવાનો શોખ નથી પણ પીડા સહન થતી નથી. જેમ બહારમાં જેને જે વાતનું આપણને માની લો કે શરીરની પીડાની મહિમા હોય, તો કોઈ જે શરીરથી દુઃખી હોય તો આપણને પીડા થાય છે. કોઈને ધનનો મહિમા હોય અને કોઈને ધન જતું રહે તો આપણને પીડા થાય છે. સમજો મારા કહેવાનું લોજિક. આપણને ધનનો મહિમા હોય કે પૈસા વગર કેવી રીતે જીવાશે, અને કોઈ જીવને પૈસા જતા રહે, ડૂબી જાય તો આપણને પીડા થાય છે. શરીરમાં રોગ હોય તો કેવી રીતે જીવાય, એવું આપણને જ્યારે ભાષિત થતું હોય તો કોઈ જીવને રોગ બહુ થઈ જાય તો આપણને પીડા, દુઃખ થાય છે. એમ અહીંયા જ્ઞાની ધર્માત્માઓને એને આત્માનો મહિમા છે, મુક્તિનો મહિમા છે. એટલે જે જીવ બંધાય છે એના પ્રત્યે એ જોઈને પીડા ઉત્પન્ન થાય છે કે અરે આ જીવ ક્યારે મુક્ત થાય. કોને થતું ને કેટલા શબ્દો આવે કે અરે આ જીવ એકેન્દ્રિય જીવ. પેલું બાર ભિખારી બેઠો હોય તો કોઈ એમ કહે કે આ તો સારા ઘરનો લાગે છે અને ભિખારી કઈ રીતે થઈ ગયો, એ બધી કથા કરે. ગુરુદેવ કહે કે આ ક્યારે દેહ બુદ્ધિ છોડે હે ને, અને ક્યારે આત્માનું કલ્યાણ કરશે. કેમ કે એમને ખ્યાલ છે કે દેહ બુદ્ધિ જેને છે એ દુઃખી છે, અને આત્મામાં આત્મબુદ્ધિ કરે સુખી સ્વયં પોતાના અનુભવથી એ પ્રાપ્ત કરેલું છે. એટલે જીવને પાસે એ ચાહ, એટલે પીડા થઈ. અંદરમાં પીડા એવી થઈ એટલે એને કહેવાનો ભાવ આવે, ભાવથી બચાવ્યો નહીં, અને પછી આ કહેવાના બધા બહારના પ્રસંગો થયા. એમને નથી થતું, એમને નથી લખાતું. જો માનની મુખે નથી લખે તો એ વાત ના આવી શકે, પણ અંદરથી પીડા થાય કે નહીં જીવો કેવી રીતે છૂટે, કે મેં ચાખ્યું છે. છદ્મસ્તને ખ્યાલ આવે ને કે મેં આત્માનો અનુભવ કર્યો છે, મને આનંદ આવ્યો છે, મને ખ્યાલ છે કે જેને આત્માનો અનુભવ નથી એ જીવ કેવો દુઃખી હશે. કરોડોની સાહેબીમાં રહેવા છતાં પણ જેને આત્મભાન નથી એ જીવ કેવી રીતે મતલબ કેવો પરલક્ષથી પરાધીનતાથી દુઃખી હશે. અરબો કરોડો રૂપિયા જેની પાસે થઈ ગયા હોય એ પણ પરાધીનથી દુઃખી છે, નિર્ધન પણ પરાધીનથી દુઃખી છે. ઓશિયાળું જીવન જ્યાં હોય ત્યાં દુઃખ જ હોય. જેને આત્માનું ભાન નથી એ બધા ઓશિયાળું જીવન જીવે છે. તો એ જીવને જ્યારે અંદરમાં ખ્યાલ આવ્યો હોય ત્યારે આ બહારમાં કહેવાનો ભાવ અને લખવાનો ભાવ આવે તો એના હૃદયની વાતો નીકળે છે. આત્મ એંગમ કરેલી વાતો હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીંયા કહે છે કે અમે એટલા માટે લખીએ છીએ કે બહુ પીડા થાય છે સમાજને જોઈને. અસમય સાર છે, પ્રવચન સાર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એવા બંધારણની વાતો છે. છતાં આ જીવ કેમ દુઃખી છે, કેમ એમાં સમજતો નથી, કેમ માનતો નથી, તો કે ઓર એને સરળ કરીને કહીએ એવો ભાવ સહેજ જીવોને આવે છે. જો અંતિમ લીટી વાંચીએ છે. પણ જેને વ્યાકરણ, ન્યાયાદિક, નય પ્રમાણાદિક વા વિશેષ અર્થોનું જ્ઞાન નથી તેનાથી મહાન ગ્રંથોનો અભ્યાસ બની શકે નહીં. ખ્યાલ આવે છે? જેને આટલું ન્યાય વ્યાકરણનું જેને નોલેજ નથી એ મોટા ગ્રંથમાં પ્રવેશ જ ના કરી શકે. તથા કોઈ નાના ગ્રંથોનો અભ્યાસ બને છતાં તેનો યથાર્થ અર્થ ભાષે નહીં. છતાં કોઈ નાના ગ્રંથો હોય, સીધી મતલબ કે જૈન સિદ્ધાંત પ્રવેશિકા હોય, એમાં પ્રશ્ન ઉત્તર કર્યા હોય, પરંતુ એનો યથાર્થ અર્થ ભાષે નહીં. એટલા માટે પંડિત ટોડરમલજીની જે ભાષા છે પ્રયોગાત્મક કહેવાય છે. પથ્ય ખબર પડી જાય, એનો એ દવાનો ભાગ ખબર પડી જાય, આ દવા લેવી, આ દવા લેવી, પણ કેવી રીતે લેવી એ ખબર ના પડે. જમ્યા પહેલા લેવા વાળી દવા કેવી કઈ અને જમ્યા પછી લેવા વાળી કઈ, જો એને એ પ્રમાણેનો પ્રયોગ ખ્યાલમાં ના હોય, દવા જાણી લીધી, બધું જાણી લીધું, પણ એનો પ્રયોગ ખ્યાલમાં ના હોય, તો આ જે મોક્ષમાર્ગ પ્રકાશક છે પ્રયોગ વાળી અહીંયા ભાષા છે. એટલા માટે અહીંયા પંડિતજી કહે છે કે ભાઈ ઘણા એવા મોટા ગ્રંથો છે કે એમાં જે ન્યાય વ્યાકરણ જાણતો ના હોય એ તો પ્રવેશ કરી શકતો નથી, અને જે નાના ગ્રંથો છે પણ એનો અર્થ ભાષિત થતો નથી. એટલે એવા મંદ બુદ્ધિ વાળા જીવો જે છે મારા કરતા પણ એને પણ આ લાભ થાય એટલા માટે હું આ ગ્રંથની રચના કરું છું. હવે એક પેરેગ્રાફ બાકી રહી ગયો છે એ નેક્સ્ટ શનિ રવિવારે લઈશું અને બીજા અધિકારમાં આપણે પ્રવેશ કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ
પછી